તો ખેડૂતો માટેના ડીઝલને લઈ મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ખેડૂતોને મળતા ડીઝલની મર્યાદા હવે નિશ્ચિત કરાઈ। ખેડૂતોને 200 લીટરની મર્યાદામાં ડીઝલ આપી શકાશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે। ખેડૂતોને જે ડીઝલ મળે છે એની મર્યાદા 200 લીટરની રહેશે। વાહન તથા બેરલમાં 200 લીટરની મર્યાદામાં ડીઝલ આપી શકાશે। ટ્રેક્ટર તથા પંપસેટ માટે 200 લીટરની મર્યાદામાં ડીઝલ આપી શકાશે। પુરવઠા વિભાગ દ્વારા ખેડૂતો માટે ડીઝલની આ મર્યાદા નિશ્ચિત કરવામાં આવી છે। આજ અંગે વિસ્તૃત વિગત આપશે ફોનલાઈન પર નિકુંજ જાની જોડાઈ ગયા છે। જે નિકુંજ, જી, ખેડૂતોને જે ડીઝલ આપવામાં આવે છે તેને લઈને એક પરિપત્ર કરવામાં આવ્યો છે। મહત્વનું છે કે ખેડૂતોને 200 લીટરની મર્યાદામાં ડીઝલ આપી શકાશે। પહેલા એ પ્રકારનો પરિપત્ર થયો હતો કે ખેડૂતોને અથવા તો કોઈને કોઈ બેરલની અંદર ડીઝલ પેટ્રોલ ન આપવું, પરંતુ એ પરિપત્રને રિવાઇઝ કરાયો છે ને તે પરિપત્રની અંદર ખેડૂતોને વાહન તથા કોઈ પણ બેરલની અંદર 200 લીટરની મર્યાદામાં ડીઝલ જે છે તે આપવા માટેનો નિર્ણય લેવાયો છે। બિલકુલ આભાર તમામ જાણકારી આપવા બદલ। કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ 28 મેના રોજ ગુજરાત પ્રવાસે 16 ઉમિયાધામ ખાતે હોસ્ટેલનું ભવ્ય લોકાર્પણ થશે। ગાંધીનગર સંસદીય વિસ્તારના વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે। 67 કરોડના ખર્ચે ભવ્ય ઉમિયા માતાજી મંદિરનું નિર્માણ। બહિસ પહાડપુરના પથ્થરથી લોખંડ વિના મંદિરનું નિર્માણ થશે। 104 કરોડના ખર્ચે હાઈટેક બોયઝ ગર્લ્સ હોસ્ટેલ તૈયાર। 400 રૂમમાં 1600 વિદ્યાર્થીઓ માટે રહેવાની સુવિધા। યુપીએસસી જીપીએસસી તૈયારી માટે ખાસ સ્પર્ધાત્મક માર્ગદર્શન મળશે। ઈ લાઇબ્રેરી, જીમ અને હાઈસ્પીડ લિફ્ટની આધુનિક સુવિધા। પાર્કિંગ સાથે ઓનલાઈન એડમિશન પ્રક્રિયાનો પણ પ્રારંભ છે। આકર સ્તંભ છે, એના સ્તંભની વાત કરીએ તો 92 તો સ્તંભ રહેવાના છે। ગર્ભગૃહમાં એટલું વિશાળ છે કે જ્યાં 500 શ્રદ્ધાળુઓ એક સાથે માતાજીના દર્શન કરી શકે। વડીલો અને દિવ્યાંગોની સરળતા માટે મંદિરમાં 2 લિફ્ટ મૂકી છે। આપણે વડીલો હોય તો દર્શન કરવા માટે 2 લિફ્ટ મૂકી છે। મને કહેતા આનંદ થાય કે કારમાં ચાલતા જતો હોય, મેં વાત કરી તમને, તો બેઠા બેઠા મા ઉમાના દર્શન। અને એ પણ વાત કરું કે ઉમાના ભક્તો અમદાવાદમાં છે એટલા ભક્તો બીજા ઓછા છે। મોટું શહેર છે ગુજરાત। બાંધકામની વાત કરીએ તો 104 કરોડના ભવ્ય ખર્ચથી આ મંદિર બન્યું। એટલે આવતા ગુરુવારે 3 વાગે છે અને ગરમીનો સમય હોવાથી એસી ડોમની વ્યવસ્થા કરી છે કે જેથી ગરમીમાં બરાબર 3 વાગે એવો સમય મળ્યો છે, ગરમી ખૂબ હોય એટલે ગરમીનો કોઈને તકલીફ ન પડે એ ધ્યાનમાં રાખી સંસ્થાએ એસી ડોમની વ્યવસ્થા કરી છે। અહીંયા જે બધી વ્યવસ્થાઓ જે થઈ રહી છે એની અંદર જે લોકો સમાજની અંદર પૈસાનો ફાળો આપી શકે છે એવા જબરજસ્ત બધા દાતાઓએ પોતાનો ફાળો આપી અને ગરીબ વિદ્યાર્થીઓ જે ગામડામાં હજુ જે વર્ગ એવો છે સમાજનો કે જેને હજુ હેલ્પની જરૂર છે એવા વિદ્યાર્થીઓ અમદાવાદની અંદર એમને રહેવાની તકલીફ ન પડે, કોઈને નાની મોટી જોબ મળી હોય તો એ પણ રહી શકે, એને ધ્યાનમાં રાખીને સંસ્થાના આગેવાનોએ અહીંયા પોતાનો ફાળો એકઠો કરી અને આ સંસ્થાનું નિર્માણ કર્યું। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વર્ચ્યુઅલ અરજદારોને સાંભળ્યા। સચિવાલયમાં આવેલા અરજદારોને વર્ચ્યુઅલ સાંભળવામાં આવ્યા। હર્ષ સંઘવી હાલ ઓલિમ્પિક ગેમ્સના આયોજન માટે પ્રવાસે છે। નાયબ મુખ્યમંત્રીની કચેરીના અધિકારીઓ મુલાકાતી સાથે જોડાયા। વર્તમાન સ્થિતિને જોતા ગાંધીનગરમાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ। કૃષિ મંત્રી જીતુ વાઘાણીના નિવાસસ્થાને સિનિયર મંત્રીઓની બેઠક। વર્ક ફ્રોમ હોમની મળેલી રજૂઆત અને આગામી કાર્યક્રમ બાબતે ચર્ચા। પંચાયત મંત્રી ઋષિકેશ પટેલ, વન મંત્રી અર્જુન મોઢવાડિયા હાજર। નાણામંત્રી કનુભાઈ દેસાઈ સહિતના મંત્રીઓ બેઠકમાં હાજર। પાર્શિયલ વર્ક ફ્રોમ હોમ સહિતના કાર્યક્રમ બાબતે રૂપરેખા ઘડાશે। વિવિધ સરકાર સંગઠન પાસેથી વર્ક ફ્રોમ હોમની રજૂઆતો મળતી હતી। અમદાવાદમાં આવતીકાલે નવા મેયરની પસંદગી થનાર છે। મેયર સહિત 5 હોદ્દેદારોની નિયુક્તિ કરાશે। અમદાવાદ મનપામાં સ્ટેન્ડિંગ કમિટી માટે ફોર્મ ભરવામાં આવ્યા। સ્ટેન્ડિંગ કમિટીના 12 સભ્યો માટે ફોર્મ ભરાયા। સ્ટેન્ડિંગ કમિટીના 12 સભ્યો માટે 20 જેટલા ફોર્મ ભરાયા છે। આવતીકાલે મેયર સહિતના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવશે।
અમદાવાદ મેયર પદની ચૂંટણીમાં કોંગ્રેસે ફોર્મ ભર્યા છે. કોંગ્રેસ કાઉન્સિલરોએ મેયર ડેપ્યુટી મેયર માટે ફોર્મ ભર્યા. કોંગ્રેસના મોના પ્રજાપતિએ મેયર માટે દાવેદારી નોંધાવી. ડેપ્યુટી મેયરના પદ માટે હાજી મિર્ઝાએ ફોર્મ ભર્યું. અમદાવાદ મેયર પદ માટે આવતીકાલે ચૂંટણી યોજાશે. લોકશાહી બચાવવા ફોર્મ ભર્યાનું મોના પ્રજાપતિએ નિવેદન આપ્યું. ભાજપ પાસે સ્પષ્ટ બહુમતી છતાં કોંગ્રેસે દાવેદારી કરી. મનપામાં ભાજપના 160 અને કોંગ્રેસના 32 કાઉન્સિલર છે. તરફથી અમને એક ફોર્મ ભરવાનું કીધું. એમાં મેયર તરીકે દરિયાપુર વોર્ડની કાઉન્સિલર તરીકે મને ફોર્મ ભરવા માટે સૂચના આપવામાં આવી છે. મારા સાથી કાઉન્સિલર હાજીભાઈ છે એ ડેપ્યુટી મેયર તરીકે ફોર્મ ભરવાના છે. બહુમત નહીં હોવા છતાં પણ ભર્યું છે, પણ એક લોકશાહી છે. લોકશાહીને બચાવવા માટે અમે આ ફોર્મ ભર્યું છે. જો ચોક્કસ કોર્પોરેટરના આશીર્વાદ હશે તો અમે બહુમત ચૂંટાઈશું અને કોંગ્રેસ પક્ષમાંથી મેયર બેસશે. દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ વરણીમાં ગરમાવો આવ્યો. દિવસભરના વિવાદ બાદ કોંગ્રેસના 12 સદસ્યોને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા. સાંસદ ગેનીબેન અને ધારાસભ્ય અમૃતજી ઠાકોર સદસ્યોને લઈ સાથે નીકળ્યા. કોંગ્રેસ જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ પણ સદસ્યોના કાફલા સાથે જોડાયા. અગાઉ પણ કોંગ્રેસ પોતાના સદસ્યોને રાજસ્થાન લઈ ગઈ હતી. દિયોદર પંચાયતની 22 સીટમાંથી કોંગ્રેસ પાસે 12, ભાજપ પાસે 10 છે. 27 તારીખે પ્રમુખ ઉપપ્રમુખની વરણીના દિવસે જ સદસ્યોને પરત લાવવામાં આવશે. ભારતીય જનતા પાર્ટીના સભ્યોને અંદરો-અંદર એકાબીજાની ઝઘડો કરવા માટેનો પ્રયત્ન કર્યો અને માત્ર બાનું કાઢ્યું કે કાયદો ને વ્યવસ્થા એ જળવાતું નથી, એટલે અમે ચૂંટણી મુલતવી રાખીએ છીએ અને 27 તારીખે ચૂંટણી કરવામાં આવશે. હવે નાના મોટી જે કાંઈ એમની વાત અને ચૂંટણી મુલતવી રખાવવા માટે અંદરો-અંદર એકાબીજા એ ભારતીય જનતા પાર્ટીના સભ્યો ઉશ્કેરણા છે. કોંગ્રેસના 12 સભ્યોને નાને કોઈ વસ્તુને લેવા દેવા નથી, છતાં પણ એમને જે પ્રજાએ બહુમતી જેણે આપી અને જેને લોકોએ ચુકાદો આપ્યો એ એમને પચતો નથી. પણ જેમ સરકારના ભાજપના દબાણમાં આજે ચૂંટણી અધિકારીએ ખોટી રીતે મિટિંગને મુલતવી રાખી કે કાયદો વ્યવસ્થા સચવાય એમ નથી. કાયદો વ્યવસ્થા સાચવાનું કામ પોલીસ અધિકારીઓનું આજે પોલીસની બંદોબસ્તમાં જાય કાયદો વ્યવસ્થા ના સચવાય તો કોને જવાબદારી? ચૂંટણી અધિકારી જાણે જોઈ અને ત્યાંથી સ્થળ છોડતા ત્યારે લોકો ગાડીને આગળ આવીને રોકી અને કે તમે પ્રોસિડિંગ લખી અને આપીને જાઓ. ચૂંટણી અધિકારી પ્રોસિડિંગ લખ્યા વગર કઈ રીતે બહાર નીકળી શકે? એમને મુલતવી રાખવી તો પણ એનું પ્રોસિડિંગ તો આપવું પડે. આ તો ખાલી હાજરી આપે બારોબાર નીકળી જાય. દિયોદર તાલુકા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખના પદ માટે ચૂંટણી વિવાદ થયો. ચૂંટણી અધિકારી અને દિયોદરના એસડીએમ પર હુમલાનો વિડીયો. ચૂંટણી મોકૂફ રખાતા ઉશ્કેરાયેલ ટોળા ઝપાઝપી કરતું જોવા મળ્યું. એસડીએમ 4 કલાક બાદ પોલીસ સુરક્ષા સાથે પંચાયત બહાર નીકળ્યા હતા. બનાસકાંઠાની વડગામ તાલુકા પંચાયતમાં ભાજપની જીત થઈ. અપક્ષના સમર્થન સાથે વડગામ પંચાયતમાં ભાજપ સત્તા પર. કોંગ્રેસના એક ઉમેદવાર ગેરહાજર રહેતા ભાજપ અહીંયા ફાવી ગયું. પંચાયતમાં કોંગ્રેસની 14 જ્યારે કે ભાજપને 13 બેઠકો છે. એક અપક્ષની બેઠક હતી. વડગામ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે અનુબેન ઉપલાણા ચૂંટાયા છે. દાંતા તાલુકા પંચાયતમાં 31 વર્ષ બાદ ભાજપનું શાસન. ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટાઈ પડી હતી. કોંગ્રેસની મહિલા સભ્ય ગેરહાજર રહેતા ભાજપની જીત થઈ. પિંકીબેન ચૌધરી પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા. સમગ્ર દાંતામાં ભાજપ સમર્થકોમાં ઉત્સાહનો માહોલ. કોંગ્રેસના પૂર્વ પ્રમુખ દ્વારા ભાજપ પર ગંભીર આરોપ. હાર બાદ કોંગ્રેસના જૂથમાં નિરાશાવાદ જોવા મળ્યો. એકત્રીસ વર્ષ પછી સ્પષ્ટ બહુમતીથી વિજય થયો છે ભારતીય જનતા પાર્ટીનો. કોંગ્રેસને 9 ઉમેદવારો મળ્યા અને અમારે 10 ઉમેદવારો હતા, એટલે અમારી સ્પષ્ટ બહુમતી થઈ છે. એટલે ઘણા વર્ષો પછી ભારતીય જનતા પાર્ટીની તાલુકા પંચાયત અહીં બની છે અને આવનારા સમયમાં પણ આ પત્રકાર મિત્રોને મેં પહેલા એ કીધું હતું કે આ કોંગ્રેસનો ગઢ અમારે તોડવાનો છે. પાર્ટીની સફળતા એ દરેક કાર્યકર્તાની સફળતા છે. દરેક કાર્યકર્તાએ ઉમેદવારોએ તનતોડ મહેનત કરી છે. વાવ થરાદના ધરણીધણ તાલુકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ. તાલુકા પંચાયતમાં પ્રમુખ પદે કોંગ્રેસ અને ઉપપ્રમુખ પદે ભાજપનો વિજય થયો. કોંગ્રેસના અનુસૂચિત જાતિના મહિલા ઉમેદવાર નીલાબેન સોઢા પ્રમુખ. તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તરીકે
ભાજપના હરજીભાઈ પટેલની વરણી થઈ। પંચાયતમાં ભાજપની બહુમતી હોવા છતાં કોંગ્રેસનો ઉમેદવાર પ્રમુખ બન્યા। ભાજપ પાસે એસસી મહિલા સદસ્ય ન હોવાથી કોંગ્રેસને પ્રમુખ પદ મળ્યું છે। આણંદ જિલ્લા પંચાયતમાં હાઈકોર્ટના આદેશ બાદ ભાજપનો વિજય થયો છે। હાઈકોર્ટે મયુરી પટેલનું ફોર્મ માન્ય રાખવા આદેશ આપ્યો। સારસા બેઠક પરથી જીતેલા મયુરી પટેલ પ્રમુખ બન્યા। દ્વારણ બેઠકના જીલુબા સિંઘા ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા। હાઈકોર્ટના આદેશથી કોંગ્રેસના પ્રમુખ બનવાનું સ્વપ્ન રોડાયું। બિનહરીફ વરણી થતા ભાજપના સમર્થકોમાં ઉત્સાહ જોવા મળ્યો। મોડાસા તાલુકા પંચાયતમાં ભાજપની જીત થઈ છે। અહીંયા ભાજપે સત્તા મેળવી। કોંગ્રેસના 2 સભ્યો ગેરહાજર રહેતા ભાજપ વિજેતા થયું। ભારતીબેન ખાંટ તાલુકા પંચાયતના નવા પ્રમુખ બન્યા। રાકેશ પટેલની ઉપપ્રમુખ તરીકે વરણી થઈ। જીવન રબારી સતત ત્રીજી વાર કારોબારી અધ્યક્ષ બન્યા। સમર્થકોની હાજરીમાં ભાજપના વિજયની ઉજવણી। ચૂંટણીના અંતિમ પરિણામ બાદ ભાજપમાં ભારે ઉત્સાહ। અરવલ્લી મેઘરજ તાલુકા પંચાયતમાં મોટો ફેરબદલ આવ્યો। કોંગ્રેસના પ્રમુખ છે પરંતુ સત્તા ભાજપના હાથમાં। ભાજપના ટેકાથી ભરત ખાટ પ્રમુખ બન્યા। કોંગ્રેસના 2 સભ્યોએ ભાજપને ટેકો આપ્યો। 13 બેઠકોના સમર્થન સાથે ભાજપે સત્તા મેળવી। ઉપપ્રમુખ તરીકે અરવિંદ ખરાડીની વરણી થઈ। વધુ બેઠક હોવા છતાં કોંગ્રેસે સત્તા ગુમાવી છે। મહીસાગર જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ બિનહરીફ બન્યા। ભાજપ તરફથી પ્રમુખ પદે કલ્પનાબા પુવાડના નામ પર મહોર વાગી। ઉપપ્રમુખ તરીકે ભાજપના હંસરાજ વસાવાની વરણી થઈ। અન્ય કોઈ ઉમેદવારે ફોર્મ ન ભરતા બંને હોદ્દેદારો બિનહરીફ થયા। મહીસાગર જિલ્લા પંચાયતની કુલ 28માંથી ભાજપ પાસે 26 સીટ છે। જિલ્લા વિકાસ અધિકારીની હાજરીમાં બંને હોદ્દેદારોને પ્રમાણપત્ર આપવામાં આવ્યું। મહીસાગર જિલ્લાના તમામ જનતા જનાર્દનને મારા નમસ્કાર પાઠવું છું। જય માતાજી, નમસ્તે। આજની આ પ્રમુખ પદની સીટ માટે જ્યારે મને વરણી કરવામાં આવી છે જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે, ત્યારે હું માનનીય યશસ્વી એવા માનનીય વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો, તેમજ ભારતના ગૃહમંત્રી અમિત શાહ સાહેબનો, તેમજ આપણા ગુજરાતના લોકલાડીલા એવા ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કરું છું। છોટાઉદેપુર જિલ્લા અને તાલુકા પંચાયત પર ભાજપે કબજો મેળવ્યો। સ્થાનિક ચૂંટણી બાદ છોટાઉદેપુરમાં ભાજપ સમર્થકોમાં ખુશી। તાલુકા પંચાયતમાં ભાજપ આપના 13 સભ્યોની જીત થઈ હતી। આપના 3 સભ્ય ગેરહાજર રહેતા ભાજપ પ્રમુખ ઉપપ્રમુખ વિજય થયા। ભાજપના ઉપેન્દ્ર રાઠવા પ્રમુખ અને રાયસિંહ ભીલ ઉપપ્રમુખ। આપના સભ્ય રાજેશ રાઠવા સામાન્ય સભામાં ગેરહાજર રહ્યા। છોટાઉદેપુર જિલ્લા પંચાયતના પ્રમુખ પદ માટે આજે ચૂંટણી પ્રક્રિયા હતી, જેમાં ભારતીય જનતા પાર્ટીએ મને એટલે કે ઉપેન્દ્રભાઈ હરિદાસ રાઠવાનો મેન્ડેટ આપ્યો હતો, જેને ભારે બહુમતીથી ચૂંટાયેલા સભ્યોએ જીત અપાવી છે। સાથે ઉપપ્રમુખ તરીકે ભારતીય જનતા પાર્ટીએ રાયસિંહભાઈ ભીલનો મેન્ડેટ આપ્યો હતો, જેઓ પણ ભારે બહુમતીથી જીત હાંસલ કરી છે। આમ છોટાઉદેપુર જિલ્લા પંચાયતમાં પ્રથમ અઢી વર્ષ માટે પ્રમુખ અને ઉપપ્રમુખ માટે ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ અસ્તિત્વમાં આવ્યું। આમ આદમી પાર્ટીએ પણ પ્રમુખ ઉપપ્રમુખ બંને માટે ફોર્મ ભર્યું હતું, પરંતુ એમને ચૂંટાયેલા સભ્યોમાંથી 12 સભ્યો હાજર હતા, જેઓ ખૂબ ઓછા મત મળતા ભારતીય જનતા પાર્ટીના બંને ઉમેદવાર વિજેતા છે। છોટાઉદેપુર તાલુકા પંચાયત નવા નિયુક્ત પ્રમુખ વિવાદમાં છે। પ્રમુખ બનતા જ રમેશ રાઠવા હાથમાં બંદૂક લઈને નીકળ્યા। નવા નિયુક્ત પ્રમુખ ખુલ્લેઆમ બંદૂક લઈને નીકળતા વિવાદ થયો। પ્રમુખ બનવાની ખુશીમાં રમેશ રાઠવા ભાન ભૂલ્યા। રમેશ રાઠવાની ગઈકાલની ઉજવણીનો વિડીયો વાયરલ થયો। બંદૂકનો વિડીયો વાયરલ થતા રમેશ રાઠવા ભીસમાં મુકાયા। બંદૂકને રમકડાની ગણાવી ગોળ ગોળ જવાબ આપ્યા। લોકો પ્રસંગ માટે બંદૂકના રમકડા લઈને આવે છે તેવું રમેશ રાઠવાએ કહ્યું હતું। ના, અમારે તો આદિવાસી સમાજની અંદર કોઈ બી પ્રસંગ હોય તો અમારે બધું ચાલતું હોય। બાકી આ તો એવું કઈ નહીં, રમકડાની બી અને અમારે લોકો પ્રસંગ માટે ખાલી રમકડું બી લઈને આવે છે। ના, એ તો અમારે રમકડાવાળી બી હશે, અને અમારા વિસ્તારની અંદર આદિવાસી વિસ્તારની અંદર લોકો ખાલી રમકડા જેવું રાખે છે। ના, એ તો કઈ નહીં, એ તો અમારે બધું ચાલ્યા કરે, વિડીયો લોકો ઉતારતા હોય ખુશી માટે, બાકી એવું કઈ નહીં। છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખ મંજુલા રાઠવાનો જાતિનો દાખલો રદ થયો છે। મંજુલા રાઠવાનો અનુસૂચિત જનજાતિનો દાખલો રદ થયો। એસટીના દાખલાના આધારે મંજુલા રાઠવા ચૂંટણી લડ્યા હતા।
અનુસૂચિત જનજાતિ સ્ત્રી અનામત બેઠક પર ચૂંટણી લડ્યા. વર્ષ 1999 અને 2000માં જાતિ પ્રમાણપત્ર ઇસ્યુ થયા હતા. શાળા રેકોર્ડ પ્રમાણે મૂળ હિન્દુ કોળી જાતિ હોવાનું સામે આવ્યું. હિન્દુ કોળી જાતિનો અનુસૂચિત જનજાતિની યાદીમાં સમાવિષ્ટ નથી. સાંસદ જશુ રાઠવાનો બંદૂક સાથેના વાયરલ વિડીયોને લઈ સમાચાર. છોટાઉદેપુર જિલ્લા પોલીસ વડા ઇમ્તિયાઝ શેખે નિવેદન આપ્યું. વાયરલ વિડીયો અંગે પ્રાથમિક તપાસ ચાલુ છે. હથિયાર કાયદેસર કે ગેરકાયદેસર તે અંગે તપાસ થયેલી છે. હથિયારથી ફાયરિંગ થયું તેની પણ તપાસ ચાલુ છે. તપાસમાં આગળની કાર્યવાહી નક્કી થશે. ગઈકાલે જ એ વાયરલ થયેલા વિડીયોને અમે જોયો છે અને એના આધારે અમારી પ્રાથમિક તપાસ ચાલી રહી છે કે પ્રાથમિક તપાસમાં સૌથી પહેલાં તો એક વસ્તુ અમે ચકાસી રહ્યા છીએ કે આ હથિયાર કાયદેસર છે કે ગેરકાયદેસર છે અને આ હથિયારથી કોઈ ફાયરિંગ થયું છે કે કેમ. આ બે વસ્તુની અમારી તપાસ ચાલુ છે અને એ તપાસની વસ્તુ ક્લિયર થયા પછી આગળ શું કાર્યવાહી કરવી તે નક્કી થશે. તાનપુર તાલુકા પંચાયતની ચૂંટણી હાઈ વોલ્ટેજ બની છે. પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં ભાજપ અને આપ વચ્ચે ટાઈ થઈ. બંને પક્ષોને બાર સરખા મત મળતા ટાઈ પડી. ચિઠ્ઠી ઉછાળી વિજેતા ઉમેદવાર નક્કી કરાયા. આપના સોનલબેન ભુરિયા પંચાયતના પ્રમુખ બન્યા. ભાજપના નયનભાઈ બારિયા ઉપપ્રમુખ બન્યા. ધારાસભ્ય બચ્ચુભાઈ ખાબડના ગઢમાં ભાજપને ફટકો પડ્યો છે. તાલુકા પ્રમુખ જે તાલુકામાં ચૂંટણી ઉપપ્રમુખની ચૂંટણી થઈ એમાં બંને સભ્યોના એક સરખા મત હતા. તો એમાં ચીઠી ઉછાળીને મારું નામ નીકળ્યું અને મને પ્રમુખ બનાવ્યા. એમનો ખૂબ ખૂબ આભાર. નેત્રંગ તાલુકા પંચાયતની ચૂંટણીમાં ઉલટી ગંગા જોવા મળી. આપને સત્તાથી દૂર રાખવા ભાજપ અને કોંગ્રેસે હાથ મિલાવી દીધા. પંચાયતમાં ભાજપના પ્રમુખ તો કોંગ્રેસના ઉપપ્રમુખ બન્યા. ભાજપના મગન વસાવા નેત્રંગ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ચૂંટાયા. કોંગ્રેસના નૈના પ્રજાપતિની ઉપપ્રમુખ તરીકે વરણી થઈ. ચૂંટણી દરમિયાન આપના સભ્યો બાઉન્સર સાથે પંચાયત પહોંચ્યા હતા. ભારતીય જનતા પાર્ટીનો અને મારે નેત્રંગી જનતાનો ખૂબ ખૂબ આભાર માનીશ કે મને આજે આ મુદ્દા પર લાવી છે. અને પહેલાં તો અમારા શેરખાનભાઈ પઠાણનો ખૂબ ખૂબ આભાર માનીશ કે તેમને મને આ હોદ્દો આપ્યો ને આ પદ પર બેસાડી છે. એટલે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. બસ નેત્રંગ તાલુકા અને ભરૂચ જિલ્લાની નેત્રંગ તાલુકા પંચાયતની જે સામાન્ય ચૂંટણી થઈ એમાં ભાજપ સરકાર તરફથી અમને અમારા પર જે વિશ્વાસ રાખ્યા અને અમને મેન્ડેટ આપેલ અને અમને લોકોએ જે બહુમતથી ચૂંટાડેલ છે અને નેત્રંગ તાલુકા પંચાયત જે બની છે એટલે લોકોએ અમને ખભે ખભે મિલાવીને ખોબલે ખોબલેમાં જ આપ્યા છે. એટલે લોકોની જે સમસ્યાઓ છે અને એ સમસ્યાઓને દૂર કરવા માટે અમે લોકોની જે રજૂઆતો હશે એ રજૂઆતો સરકારશ્રી સુધી પહોંચતી કરીશું અને લોકોના કામ ઝડપી અને સુધરી રીતે પૂરા થાય એ માટે અમારા પ્રયત્નો રહેશે. પંચમહાલમાં હાલોલ તાલુકા પંચાયતમાં પ્રમુખની બિનહરીફ વરણી થઈ છે. નીરુબેન બારિયા હાલોલના નવા પ્રમુખ પદે બિરાજ્યા. પ્રવીણસિંહ પરમારની ઉપપ્રમુખ તરીકે બિનહરીફ વરણી થઈ. ભાજપના મેન્ડેટથી ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ભર્યા હતા. ધારાસભ્ય જયદત્તસિંહ પરમારે શુભેચ્છા પાઠવી છે. પ્રમુખ માટે ભારતીય જનતા પાર્ટીનું એક ઉમેદવાર રજૂ થયેલ અને સાથે ઉપપ્રમુખ માટે પણ ભારતીય જનતા પાર્ટીનું એક ફોર્મ રજૂ થયેલ અને જે અન્ય કોઈ ફોર્મ રજૂ ન થતા હરીફ ઉમેદવાર અન્ય ઉમેદવાર ન રહેતા એ બંને બિનહરીફ થયેલા હતા. એ અંતર્ગત આજની સામાન્ય સભામાં બંને ઉમેદવારો પ્રમુખ તરીકે નીરુબેન બારિયા તેમજ ઉપપ્રમુખ તરીકે પ્રવીણસિંહ પરમારની બિનહરીફ આજે જાહેર કરવામાં આવેલ છે. પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની વરણી થઈ એમાં હાલોલ તાલુકામાંથી ચૂંટાયેલા આપણા મહેન્દ્રસિંહજી ચાવડા એમને જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ તરીકે પાર્ટીએ જવાબદારી સોંપી છે. હાલોલ તાલુકા વતી પાર્ટીનો આભાર માનું કે અમને પ્રતિનિધિત્વ હાલોલને આપ્યું. આજે પ્રમુખ તરીકે હાલોલ તાલુકામાં નીરુબેન ચૂંટાયા છે. આપણા ઉપપ્રમુખ તરીકે પ્રવીણસિંહજી ચૂંટાયા છે. બધા સભ્યશ્રીઓએ સર્વાનુમતે પ્રમુખશ્રી ઉપપ્રમુખશ્રીને આશીર્વાદ આપ્યા છે. બધા જ આદરણીય મતદારોએ તો આશીર્વાદ આપ્યા. ચૂંટાયેલા બધા જ સભ્યશ્રીઓએ પણ આશીર્વાદ આપ્યા છે. ડાંગના વધે તાલુકા પંચાયતમાં પ્રમુખ ભાજપના જ્યારે કે ઉપપ્રમુખ કોંગ્રેસના છે. વધે તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે ટાઈ થઈ હતી.
તાલુકા પંચાયતની 16માંથી ભાજપ કોંગ્રેસને 8 બેઠકો મળી. બંને પક્ષ વચ્ચે ટાઈ પડતા ચિઠ્ઠી ઉછાળીને આખરી નિર્ણય લેવાયો. નિયમ મુજબ નાનકડી બાળકી પાસે ચિઠ્ઠી ઉપાડાઈ. ચિઠ્ઠીમાં ભાજપના ફાળે ગયું તાલુકા પંચાયતનું પ્રમુખ પદ. વધે તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે શકુંતલાબેન પાડવીની વરણી. તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તરીકે કોંગ્રેસના ઈસદરબેન બન્યા. નાયબ જિલ્લા વિકાસ અધિકારીની હાજરીમાં ચૂંટણી પ્રક્રિયા થઈ હતી. જેથી અમારા દ્વારા ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 63 એના જોગવાઈ 7 પ્રમાણે જો સરખા મત મળે તો ચિઠ્ઠી ઉછાળીને પ્રમુખ તથા ઉપપ્રમુખની વરણી કરવામાં આવતી હોય છે. એ નિયમ પ્રમાણે અમારા દ્વારા કાર્યવાહી કરવામાં આવતા વઘઈ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તેમજ વઘઈ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તરીકે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવારની ચિઠ્ઠી નીકળેલી હતી. તેમજ તેઓને નિયમ પ્રમાણે આગામી 2.5 વર્ષ માટે પ્રમુખ તેમજ ઉપપ્રમુખ માટે ચૂંટાયેલા જાહેર કરવામાં આવેલ છે. આહવા તાલુકા પંચાયતમાં હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ કોંગ્રેસનું શાસન આવ્યું. પ્રમુખ પદ માટેની ટાઈ બાદ ચિઠ્ઠી ઉછાળની નિર્ણય. કોંગ્રેસના ફાળે પ્રમુખ અને ભાજપને ઉપપ્રમુખનું પદ મળ્યું. વીણાબેન ગાંગુડે આહવા તાલુકા પંચાયતના પ્રમુખ બન્યા. ભાજપના ભૂપેશ પવાડની ઉપપ્રમુખ તરીકે વરણી થઈ. પ્રાંત અધિકારીની હાજરીમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ. પોરબંદર તાલુકા પંચાયત પ્રમુખની નિમણૂકમાં વિવાદ. કેશુભાઈ ઓડેદરા અને પ્રતાપ કેશવાલા વચ્ચે પ્રમુખ પદની રેસ હતી. ભારે ખેંચતાણ બાદ અંતિમ ઘડીએ પ્રતાપ કેશવાલાના નામ પર મહોર વાગી. પ્રતાપ કેશવાલાએ કેશુભાઈ સાથે મતભેદની વાતને અફવા ગણાવી. ગૌચરની જમીન પરના દબાણ દૂર કરવાનું નવા પ્રમુખે આશ્વાસન આપ્યું. પંચાયતના ઉપપ્રમુખ તરીકે લલિતાબેન છે અને કારોબારી ચેરમેન તરીકે કેશુભાઈ ઓડેદરા છે. ના, એવી કોઈ ઘટના, એવી કઈ ખોટી અફવા બનેલી છે, એવી કોઈ ઘટના બનેલી નથી. પાર્ટીનો જ નિર્ણય હોય છે કે કેને પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી કેને બનાવવા છે અને પાર્ટીનો નિર્ણય હંમેશા શિરોમાન્ય હોય છે. પાર્ટીનો નિર્ણય ઉપરથી અલગ હતો ને લોકલ જિલ્લાના આગેવાનો નિર્ણય ફેરવો છે એ વાત એ આ ખોટી અફવા છે. આવી કોઈ બાબત બનેલી નથી. અમરેલી જિલ્લાની 11 તાલુકા પંચાયતની ચૂંટણીના અંતે ભાજપે પોતાનું વર્ચસ્વ સાબિત કર્યું. કુલ 11માંથી 8 તાલુકા પંચાયતમાં ભાજપે સત્તા સ્થાપિત કરી, જેમાં અમરેલી, ધારી, કુંકાવાવ, સાવરકુંડલા, રાજુલા, બાબરા, જાફરાબાદ અને ખાંભાનો સમાવેશ છે. જોકે બગસરામાં આમ આદમી પાર્ટી અને લીલિયામાં કોંગ્રેસે સત્તા મેળવી ભાજપને આંચકો આપ્યો. સૌથી રસપ્રદ ઘટના લાઠી તાલુકા પંચાયતમાં જોવા મળી. અહીંયા ઓબીસી મહિલા બેઠક અનામત હોવાથી અને ભાજપ પાસે યોગ્ય ઉમેદવાર ન હોવાથી કોંગ્રેસ સત્તા મેળવવાના પ્રયત્નમાંથી, પરંતુ ધારાસભ્ય હીરા સોલંકી અને ચેતન શિયાળની વ્યૂહરચના કામ કરી ગઈ. આમ આદમી પાર્ટીના રમીલાબેન પુનતિયાને ભાજપના સભ્યોના ટેકાથી પ્રમુખ બનાવવામાં આવ્યા, જેના કારણે કોંગ્રેસના તમામ પ્રયાસો નિષ્ફળ ગયા. અણધાર્યા રાજકીય વળાંકને કારણે સમગ્ર અમરેલી જિલ્લાના રાજકારણમાં ભારે ચર્ચા જાગી છે અને નવા સમીકરણ સર્જાયા છે. આજે તાલુકા પંચાયત પૈકીની ધારી, ખાંભા, અમરેલી, કુંકાવાવ, લાઠી, બાબરા, સાવરકુંડલા, રાજુલા અને જાફરાબાદ આ બધી જ 9 તાલુકા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, દંડક અને પક્ષના નેતા તરીકે બિરાજમાન થયા છે. અને લોકોએ જે જનાદેશ આપ્યો છે ભારતીય જનતા પાર્ટી તરફથી, લોકોના કામો કરવામાં, સુખાકારીના કાર્યોમાં હંમેશા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પ્રથમ રહેશે એવી હું અપેક્ષા વ્યક્ત કરું છું અને નવા વરાયેલા બધા જ પદાધિકારીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. પ્રમુખ માટે 3 ઉમેદવારોએ દાવેદારી નોંધાવેલી હતી. કૃષ્ણાબેન કુમાર, રમીલાબેન પુનતિયા અને શાંતુબેન દે. 3માંથી જે રમીલાબેન પુનતિયા છે એને 10 મત મળેલા છે, કૃષ્ણાબેનને 3 મત અને શાંતુબેનને 2 મત મળેલા છે. જેથી આપણે રમીલાબેન પુનતિયાને પ્રમુખ માટે ચૂંટાયેલા જાહેર કરેલા છે. રાજકોટ જિલ્લા પંચાયતના હોદ્દેદારોની વરણી થઈ છે. પ્રમુખ તરીકે સંજયભાઈ પીપળિયા, જ્યારે કે ઉપપ્રમુખ તરીકે સામંત બામવા, કારોબારી ચેરમેન તરીકે નરસિંહભાઈ સુજિત્રા, દંડક તરીકે અમરસિંહ ચૌહાણ. રાજકોટ જિલ્લા પંચાયતમાં કારોબારી ચેરમેન પદ લેવવા પટેલ અગ્રણીને અપાયું. જેતપુર તાલુકા પૂર્વ મહામંત્રીની કારોબારી ચેરમેન તરીકે વરણી. જેતપુર તાલુકા ભાજપના ઉપપ્રમુખ તરીકે યથાવત.
ખાસ તો મારે આ ત્રીજી ટર્મ સરપંચની મારે ચાલુ છે. 15 વર્ષથી સતત સરપંચ હોય એટલે નાનામાં નાના ને છેવાડાના માણસોના શું પ્રશ્નો છે એ અમે સારી રીતે જાણી શકીએ છીએ. એટલા માટે જ હવે જે કાંઈ બીજા પ્રશ્નો આવશે કે સરકારની વિવિધ યોજનાઓ છેવાડાના માનવી સુધી કેવી રીતે પહોંચે અને બધી યોજનાઓને કેવી રીતે અમલ વ્યવસ્થિત થઈ અને છેવાડાના માનવી છેવાડાના ગામ સુધી સારામાં સારો વિકાસ કેમ થાય એ અમારું પ્રથમ નેમ રહેશે. જૂનાગઢમાં ભેસાણમાં બહુમતી છતાં આમ આદમી પાર્ટી સત્તાથી દૂર રહી. 13 સીટ જીતનાર આમ આદમી પાર્ટી પાસે પ્રમુખ પદ ન રહ્યું. ભાજપના ભીખાભાઈ મકવાણા પ્રમુખ બન્યા. પ્રમુખ પદ એસસી માટે અનામત હોવાથી નવું સમીકરણ સર્જાયું. આપ પાસે અન્ય કોઈ એસસી ઉમેદવાર ઉપલબ્ધ ન હતો. વેલકમ બેક. સમાચારોમાં આગળ વાત કરીએ તો ઇફકો કર્મચારીઓ માટે એક મહત્વના સમાચાર છે. ભારત મંડપમમાં ઇફકો 55મી વાર્ષિક સભા યોજાઈ. ભારત મંડપમમાં ચેરમેન દિલીપભાઈ સંઘાણીએ જાહેરાત કરી ઇફકો કર્મચારીઓનું લઘુત્તમ વેતન 20,000 કરવાનો નિર્ણય લેવાયો છે. કર્મચારીઓના કલ્યાણ હેતુ ₹140 કરોડની વિશેષ જોગવાઈ પણ કરવાની વાત થઈ છે. કર્મચારીઓના કલ્યાણ હેતુ ₹140 કરોડ કરાશે. વેતનમાં પણ વધારો કરવાનો નિર્ણય લેવાયો છે. ઇફકો કર્મચારીઓનું લઘુત્તમ વેતન 20,000 કરવાનો નિર્ણય લેવાયો છે. ભારત મંડપમાં ચેરમેન દિલીપભાઈ સંઘાણીએ આજે જાહેરાત કરી છે. ઇફકો કર્મચારીઓ માટે ખૂબ જ સારા સમાચાર. ભારત મંડપમાં ઇફકોની 55મી વાર્ષિક સભા યોજાઈ હતી, જેમાં ચેરમેન દિલીપભાઈ સંઘાણીએ આ મહત્વની જાહેરાત કરી છે. વિગતો મેળવીશું એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ પાસેથી. ધર્મેશ, આજે મહત્વની બેઠક ઇફકોની મળી, જેમાં ઇફકોના કર્મચારીઓ માટે સારા સમાચાર, વેતનમાં વધારો કરવાનો નિર્ણય. જિજ્ઞાસા, દિલ્હીના ભારત મંડપમાં આજે ઇફકોની જે 55મી વાર્ષિક સભા હતી એમાં ખાસ કરીને કર્મચારી માટે બહુ સારા સમાચાર છે. ઇફકો કર્મચારીનું લઘુત્તમ વેતન 20,000 કરવાનો નિર્ણય કર્યો છે. જે ઇફકોના ચેરમેન છે દિલીપભાઈ સંઘાણીએ આ જાહેરાત કરી છે. કર્મચારીના કલ્યાણ હેતુ માટે જે રૂપિયા છે 140 કરોડ જેવી વિશેષ જોગવાઈ પણ કરવામાં આવી છે. આમ સહકારિતાની ભાવના સાથે કિસાનો સાથે કર્મચારીઓ પણ પરિવારમાં પણ એક સહકારિતાની ભાવના દર્શાવાય તેવું એક નિર્ણય છે દિલીપભાઈ સંઘાણી દ્વારા લેવામાં આવ્યો છે. અને આજે 55મી વાર્ષિક સભામાં આ જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત નેનો જે ફર્ટિલાઇઝર છે સહિતની જે ઇફકોની સિદ્ધિ છે એ પણ આ જે સભા છે એમાં વર્ણવવામાં આવી હતી. જી ધર્મેશ, આભાર જાણકારી માટે. ગુજરાતમાં શિક્ષકોની 3,966 જગ્યા પર ભરતીની જાહેરાત. વિદ્યા સહાયક, અન્ય માધ્યમની જગ્યાઓ પર ભરતી થશે. ધોરણ 1 થી 5માં 1,841, સ્પેશિયલ એજ્યુકેટરની ભરતી કરાશે. ધોરણ 6 થી 8માં 1,017 સ્પેશિયલ એજ્યુકેટરની ભરતીની જાહેરાત કરાઈ છે. તો અન્ય માધ્યમની કુલ 987 જગ્યાઓ ભરવામાં આવશે. મુખ્ય શિક્ષક દિવ્યાંગ માટે 71 જગ્યાઓની જાહેરાત. આગામી 1 જૂનથી ઓનલાઈન અરજી કરી શકાશે. મહેસાણા ભાજપની વાયરલ ઓડિયો ક્લિપ મામલે હવે ભાજપ કોર્પોરેટર ચંદ્રકાંત પટેલને કારણદર્શક નોટિસ અપાઈ છે. પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિનભાઈ પટેલ માટે અભદ્ર ભાષા વાપરતા નોટિસ ફટકારાઈ છે. જિલ્લા ભાજપ અધ્યક્ષ ગિરીશ રાજગોરે નોટિસ પાઠવી છે. વિભત્સ શબ્દોના પ્રયોગની પ્રદેશ ભાજપે ગંભીર નોંધ લીધી છે. કોર્પોરેટર પાસે 3 દિવસમાં લેખિત ખુલાસો માંગવામાં આવ્યો છે. ખુલાસો ન આપવા પર કડક કાર્યવાહીની ચીમકી અપાઈ છે. સાંસદ મયંકભાઈ નાયક વિશે પણ વાયરલ ઓડિયો ક્લિપ સામે આવી હતી, જેમાં મહેસાણા ભાજપના નેતા પિન્ટુ પટેલે હવે જાહેરમાં માફી માંગી છે. ઓડિયો ક્લિપ મુદ્દે ભાજપ નેતા પિન્ટુ પટેલે ભૂલ સ્વીકારી અને માફી માંગી છે. પોતાની આ ટિપ્પણીને મોટામાં મોટી ભૂલ ગણાવી. એમણે કહ્યું કે જે પણ વ્યક્તિઓને આનાથી દુઃખ થયું હોય તેમની દિલથી માફી માંગુ છું. 2-3 દિવસથી સાંસદ વિશેની ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી હતી. પિન્ટુ પટેલે મૌલિક પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. છેલ્લા 2-3 દિવસથી જે મારી ક્લિપ ચાલી રહી છે એ બદલ જે પણ વ્યક્તિઓને ખરેખર દુઃખ લાગ્યું છે એ બદલ હું પોતે એમની દિલથી અને હૃદયથી માફી માગું છું. ખરેખર આ મારી મોટામાં મોટી ભૂલ છે, હું સ્વીકારું છું. એ જ કહેવા માગું છું આપ સૌ મિત્રોને. વધુ એક નેતાની કથિત ઓડિયો ક્લિપ વાયરલ થતા ચકચાર મચી છે. બીજાપુરના ધારાસભ્ય સીજે ચાવડાની
ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. ચૂંટણી ફંડિંગ, ખર્ચ અને દારૂની વહેંચણી અંગે ઓડિયોમાં વાતચીત થઈ રહી છે. ઉમેદવારોના ફંડ અને 2 નંબરના ધંધા અંગે ઓડિયોમાં મોટો દાવો થઈ રહ્યો છે. કોંગ્રેસમાંથી આવ્યા બાદ 2 કરોડ રૂપિયા મળ્યા હોવાનો પણ કથિત ઉલ્લેખ છે. ટિકિટ ફાળવણી અને હપ્તાખોરીની વાતો બહાર આવતા ગરમાવો આવ્યો છે. ગુજરાત ફર્સ્ટ આ વાયરલ ઓડિયો ક્લિપની પુષ્ટિ નથી કરતું. विधानसभा लड़े तो कांग्रेस में आए तो मैंने 2 करोड़ रुपया आप्या કેટલા કોંગ્રેસમાં જાય એટલે બાકી 50 લાખ ઉપર પૈસો નથી આપતા અને પછી તમારા સગવડ કરી જે કર્યું કરો દારૂ બાર કર્યું લેતા વાવ ના કશું જ નહીં થાય. આ તમને હું તો કેવું માનતો તો કેટલું બધું ખર્ચો કરતી પણ કશું જ નહીં. અત્યારે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં 30 અને 24, 28 આમાં લડે છે. એમને જ એમની રીતે સર્વે કરી 3 સભ્યોને 50-50 હજાર આપવાના છે. કઈ 3 ડેલિગેટો લડે છે જે હાવ ગરીબમાંથી આવ્યા હોય 50,000 એ આપણે ના આપણે તેની જ મદદ કરે એ મેં ના પાડી દીધી. એવું ધારો કે હું કડી હતો તો કડી ઉમેદવાર છે એને બહારથી મતદાર લાવવા એટલે આવે, બાકી મતદાર લાવવાના પૈસા કશું જ ના આપે. હું તમને કહું, હું તમને પૈસા જે પેલી બાજુ મંદિરના પૈસા 20,000 રૂપિયા થતો બધા બીજેપી જ ત્યાંથી ઓફિસથી જ આપે છે. અધિકારીઓ અને પોલીસ સામે કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ આક્ષેપો કર્યા છે. ચૂંટણી પ્રક્રિયામાં કોંગ્રેસના કાર્યકરો હેરાન કરાયાનો આરોપ લાગ્યો છે. પરિણામ બાદ પણ પોલીસ ડીજીપી રૂબરૂ મુલાકાત કરી. તાપી જિલ્લાની વ્યારા કોંગ્રેસે 20માંથી 13 બેઠક જીતી છે. મતદાન કરવા જાય ત્યારે તેમને તપાસના નામે રોકવામાં આવ્યા. 3 જેટલા સભ્યો મીટિંગ પતી નહીં ત્યાં સુધી છોડવામાં આવ્યા નહીં. તાપી જિલ્લામાં વ્યારા ખાતે જે તાલુકા પંચાયતમાં કોંગ્રેસની બહુમતી 20માંથી 13 બેઠકો કોંગ્રેસની હોય અને જ્યારે મતદાન કરવા માટે કોંગ્રેસના સભ્યો મીટિંગ માટે જઈ રહ્યા હોય એવા સંજોગોમાં પોલીસ દ્વારા એને રોકવામાં આવે અને 1-2 પોલીસ નહીં 11 ગાડીઓ ભરીને પોલીસ આવે, કોંગ્રેસના સભ્યોને રસ્તામાં રોકે, તપાસના નામે ગાડીઓને કલાકો સુધી રોકી રાખવામાં આવે, કંઈ ના મળે તેમ છતાં પોલીસ સ્ટેશને લઈ જવામાં આવે. ગમે તેમ કરીને એમાંથી થોડા સભ્યો છટકીને મીટિંગમાં પહોંચે તેમ છતાં 3 જેટલા સભ્યોને મીટિંગ પૂરી થઈ ગઈ ત્યાં સુધી છોડવામાં ના આવે. ઉમરેઠના નવનિયુક્ત ધારાસભ્યની આવતીકાલે શપથવિધિ યોજાશે. હર્ષદ પરમાર ધારાસભ્ય તરીકે આવતીકાલે શપથ લેશે. વિધાનસભાના અધ્યક્ષની ઓફિસમાં વિધાનસભાના અધ્યક્ષ તેમને શપથ લેવડાવશે. મુખ્યમંત્રી સહિત મંત્રીઓ અને ભાજપના નેતાઓ પણ હાજરી આપશે. ઉમરેઠ બેઠક પેટા ચૂંટણીમાં ભાજપના હર્ષદ પરમારની જીત થઈ હતી. ભારતીય મજદૂર સંઘે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સના કર્મચારીઓમાં ભારે રોષ વ્યાપ્યો છે. સીઈઓની મનમાની સામે કર્મચારીઓ હવે રસ્તા પર ઉતર્યા છે. પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો હડતાળ કરશે. જીઆઈએસએફ ગાર્ડ્સની પગાર સ્લીપ બંધ કરી દેવાઈ છે. પ્રમોશન પ્રક્રિયામાં પણ ગંભીર ગેરરીતિનો આરોપ લાગ્યો છે. રાજ્યભરમાં 7,000થી વધુ ગાર્ડ્સ ફરજ બજાવે છે. સીઈઓ પીજી ધારૈયા પર પક્ષપાતના આરોપો લાગ્યા છે. કર્મચારીઓને માનસિક રીતે હેરાન કરવાનો પણ આક્ષેપ છે. દરેક જિલ્લામાં કલેક્ટરને આવેદનપત્ર અપાશે. વહીવટી કામગીરીનો અનુભવ ના હોવાથી પોતાની મનમાની કારણે અમુક પોઈન્ટ બંધ થયેલ છે, જેથી ગાર્ડ તેમજ એસએસઆઈને ઘરે બેસવું પડે છે, જેથી ગુજરાન ચલાવવામાં મુશ્કેલી પડે છે. પીજી ધારિયા સાહેબ માત્ર ભારતીય મજદૂર સંઘ સાથે જોડાયેલ હોદ્દેદાર કાર્યકર્તાને ટાર્ગેટ કરીને હેરાન કરે છે, તેમજ જે માઓવાદી વિચારધારા ધરાવતા યુનિયન તેમજ સરકારશ્રી સંસ્થાના વિરોધમાં વારંવાર આક્ષેપ કરી બદનામ કરવાવાળાને પ્રોત્સાહન કરે છે. હોવાથી સંવાદમાં માનતું હતું. આજે
પહેલી વાર એ લોકોનો આક્રોશ બહાર આવ્યો છે, ત્યારે અમે જો સરકાર આ અંગે તાત્કાલિક આ અંગે પ્રશ્નો નહીં હલ કરે તો દરેક જિલ્લા મથકોએ રાજ્યના 155 અમારા યુનિયનો સાથે સૌપ્રથમ આવેદનપત્ર અને ત્યારબાદ ગાંધીનગરમાં ખૂબ મોટી રેલી અથવા તો જેટલી કરવા પાત્ર 155 યુનિયન સાથે કરવાની અમારી તૈયારી છે. અમે જીએસએફના પ્રશ્નોને ઉજાગર કર્યા છે જનતા મારફત, મીડિયા મારફત, અને જો નહીં આવે તો 10 દિવસ સુધી અમે રાહ જોઈશું. ત્યારબાદ જિલ્લા મથકે સૌપ્રથમ રાજ્યના 155 યુનિયન છે. આપ જુઓ તો ભારતીય મજદૂર વિશ્વનું સૌથી મોટું મજદૂર સંઘ તો છે જ, અને અમારો એક પરિવાર છે. બધા જ પરિવારના એક યુનિયનના પ્રશ્નો હોય ત્યારે બધા જ યુનિયનો ભેગા થઈને લડતા હોય છે. એ મુજબ જીએસએફ અમારો પરિવાર છે. પરિવાર માટે થઈ અને 155 યુનિયન સાથે રણનીતિ બનાવીને આંદોલનાત્મક કાર્યક્રમ અમે કરશું. જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા એક્શન મોડમાં આવી છે. ખાદ્ય પદાર્થોની ગુણવત્તા ચકાસવા સઘન ચેકિંગ હાથ ધરાયું છે. 11 ડેરી, સ્વીટ માર્ટ અને હોટલ રેસ્ટોરન્ટમાં ઇન્સ્પેક્શન કરાયું. શહેરના વિવિધ વિસ્તારોમાં 12 મસાલા, 2 ખાદ્ય તેલના નમૂના લેવાયા છે. નમૂનાઓ સીલ કરી લેબોરેટરી ટેસ્ટિંગ માટે ભુજ, જામનગર મોકલવામાં આવ્યા. નમૂનાઓનો રિપોર્ટ નેગેટિવ આવશે તો કડક કાર્યવાહી કરાશે. હાપા અને સુભાષ માર્કેટ વિસ્તારમાં કેરીના 15 ગોડાઉનમાં ચેકિંગ હાથ ધરાયું. ફૂડ શાખા દ્વારા વેપારીઓને કડક સૂચના આપવામાં આવી છે. 105 કિલોગ્રામ સડેલી અને બગડેલી કેરીના જથ્થાનો નાશ કરાયો છે. પ્રાંતિજ નગરપાલિકાનો એન્જિનિયર લાંચ લેતા ઝડપાયો છે. વોટર એટીએમ મશીનના ટેન્ડરનું બિલ પેટે લાંચ લેતા પકડાયો. રાજદીપસિંહ ચાવડા 45,000 લાંચ લેતા એસીબીના છટકામાં આવી ગયો. ફરિયાદીને ઇજનેરે લાંચ માટે ગાંધીનગર બોલાવ્યો હતો. ગાંધીનગર એસીબીએ છટકું ગોઠવતા રંગે હાથ લાંચ લેતા ઝડપાયો છે. અમદાવાદમાં છાશવાલાની પ્રોડક્ટમાં જીવાત મળતા ખળભળાટ મચ્યો છે. એએમસી આરોગ્ય વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરાઈ છે. તંત્ર દ્વારા 25,000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો. દસક્રોઈના મેન્યુફેક્ચરિંગ યુનિટમાં તપાસના આદેશ અપાયા છે. જિલ્લા રોગ અધિકારીને સ્થળ તપાસ કરવા માટે જાણ કરાઈ છે. ગ્રાહકે 15 મેના રોજ પ્રોડક્ટની ખરીદી કરી હતી. અખાદ્ય વસ્તુ વેચાણ બદલ તંત્રએ લાલાંક કરી છે. ગ્રાહક દ્વારા 15મી મેના રોજ આ પ્રોડક્ટ ખરીદવામાં આવેલી હતી અને જેમાં એક્સપાયરી ડેટ 27મી મે લખેલી હતી, એટલે કે વિધિન ટાઈમ લિમિટ હતી. પરંતુ ગઈકાલે 24મી મેના રોજ જ્યારે ગ્રાહક દ્વારા એ પ્રોડક્ટનો ઉપયોગ કરવામાં આવ્યો ત્યારે એમાં જીવાત મળી અને તેના અનુસંધાને તેઓ દ્વારા ફરિયાદ કરવામાં આવેલી હતી. આ ફરિયાદના અનુસંધાને કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા જે તે દુકાનદારને 25,000 રૂપિયા પેનલ્ટી કરવામાં આવેલી છે અને આ પ્રોડક્ટનું મેન્યુફેક્ચરિંગ જ્યાં થઈ રહ્યું છે એટલે કે દસક્રોઈ તાલુકામાં થઈ રહ્યું છે, તો અમદાવાદ જિલ્લાના ડેઝિગ્નેટેડ ઓફિસર કે જેઓના કાર્યક્ષેત્રમાં આ મેન્યુફેક્ચરિંગ યુનિટ આવે છે તો તેમાં વિગતવાર તપાસ કરવા માટે તેમને જાણ કરવામાં આવેલ છે. સુરતના રિંગ રોડ વિસ્તારમાં રખડતા શ્વાનનો આતંક છે. બેગમવાડીની તિરુપતિ માર્કેટમાં બાળક પર હુમલો કરાયો. પાર્કિંગમાં રમતા માસૂમ બાળક પર શ્વાનો તૂટી પડ્યા હતા. બાળક પર હુમલાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. સ્થાનિક લોકોએ દોડી આવી બાળકને બચાવ્યો છે. ઇજાગ્રસ્ત બાળકને તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયો છે. વારંવારની રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી થઈ નથી. અમરેલીના કડિયાળી ગામમાં સિંહ પરિવાર ઘૂસી આવ્યો. શિકારની શોધમાં સિંહોએ ગામમાં આંઠા ફેરા માર્યા હતા. ગામના પશુધન પર સિંહોએ જોખમી હુમલો કર્યો. ગાયના ટોળા પર સિંહોએ હુમલો કરતા દોડધામ મચી હતી. ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. સિંહોને જંગલ વિસ્તારમાં ખસેડવાની લોકોએ માંગ કરી. સસ્તા અનાજની દુકાનના સંચાલકોએ ફરી સરકાર સામે બાયો ચડાવી છે. અનાજનો જથ્થો સમયસર ન મળતા સંચાલકો લડી લેવાના મૂડમાં છે. જૂન માસ માટે સસ્તા અનાજની દુકાનના સંચાલકોએ ચલણ ન ભર્યું. ચલણ ન ભરતા જૂન માસમાં સસ્તા અનાજનું વિતરણ ખોરવાશે. સમયસર અનાજનો જથ્થો ન મળતા સંચાલકો પરેશાન થયા હતા. સસ્તા અનાજનો જથ્થો નિયત સમય મર્યાદા કરતા મોડો મળતા સંચાલકો પરેશાન બન્યા છે. મોડો જથ્થો આવતા સંચાલકોને મુશ્કેલી પડી રહી છે. કે 4 નવેમ્બર 2025ના રોજ સરકાર સાથે અમારી બેઠક થયેલી. સરકારે અમારી 20 માંગણીઓ માટે સહમત થઈ, પણ એનો અમલ હજુ સુધી થયો નથી. એના માટે બીજો ખાસ મહત્વનો મુદ્દો એ છે કે સરકાર વ્યાજબી ભાવના દુકાનદાર પાસેથી
15 થી 25 અથવા 26 તારીખ સુધીમાં પૈસા લઈ લે છે આગામી માસનો જથ્થા આપવા માટે, અને પછી જથ્થો આપવામાં ઠાગાઠૈયા કરે છે. આજની તારીખ સુધી ઘણી દુકાનોમાં માલ પહોંચ્યો નથી. અમારી સીધી વાત છે કે સરકાર અમને લેખિત આપે કે 15 તારીખ અગાઉના માસની 15 તારીખ સુધીમાં ભરેલા પૈસાનો જથ્થો મળી જશે, તો મારો દુકાનદાર બીજા 10 દિવસ 15 દિવસ વિતરણ કરી શકે. આ તો છેલ્લી તારીખે માલ ઉતરે અને કે હવે વેચી મારો, કયા ઘટના ખાડામાં નખો. એટલે સરકારના ઉજાગર કરવા માટે આવ્યા છીએ. રાજકોટમાં હૃદય કંપાવનારી એસિડ એટેકની ઘટના સામે આવી. સિવિલ હોસ્પિટલ ચોકમાં માતાએ પુત્રી પર એસિડ ફેંક્યું. બીજા લગ્ન બાદ સાસરિયા સાથે અણબનાવ થતા આ ઘટના બની. પુત્રીને સાસરેથી તેડીને પરત ફરતી વખતે બોલાચાલી થઈ હતી. ઓટો રિક્ષામાંથી ઉતરી માતાએ દીકરી પર એસિડ ફેંક્યું. ગંભીર રીતે દાઝેલી પુત્રી જીવ બચાવવા હોસ્પિટલ તરફ દોડી. ભોગ બનનાર યુવતીને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાઈ છે. સમગ્ર મામલે રાજકોટ એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે. ખોખર ગામની ગૌશાળામાં તોડફોડ મામલે તંત્ર એક્શનમાં આવ્યું. ગ્રામજનોએ ઠરાવ રદ કરવાની માંગણી કરી હતી. સાવલી પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવાયું હતું. વડોદરા કલેક્ટર કચેરીનો તાત્કાલિક આદેશ જાહેર થયો. સાવલી મામલતદારને 12 કલાકમાં કાર્યવાહી કરવા સૂચના અપાઈ. પ્રકાશિત અહેવાલ પર હકારાત્મક કાર્યવાહી કરવાના નિર્દેશ અપાયા છે. નોડલ અધિકારીએ તાત્કાલિક પાલન કરવા માટે જણાવ્યું છે. ભુજના હમીરસર તળાવમાંથી યુવાનનો મૃતદેહ મળતા ચકચાર મચી છે. પાવડી પાસે પાણીમાં યુવાનનો મૃતદેહ મળ્યો હતો. સ્થાનિકોએ ભુજ નગરપાલિકાની ફાયર ટીમને જાણ કરી હતી. કોલ મળતા જ ફાયરની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી હતી. રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો. પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટ બસ સ્ટેન્ડનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. બસ સ્ટેન્ડમાં યુવતીના પર્સની ચોરી થતા ચકચાર. પર્સ ચોરાઈ જતા ગુસ્સે ભરાયેલી યુવતીની સીસીટીવી તોડવાની ચીમકી. પોલીસ યોગ્ય જવાબ ન આપતી હોવાનો યુવતીએ દાવો કર્યો છે. યુવતીએ ચોરી અંગે એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ કરી છે. કીધું જવાનું તમે ત્યાં ગયા. આ બધા કેમેરા હું તોડી નાખીશ, એક કેમેરો તોડી નાખીશ લાટથી. જેને ફોન કરવો હોય એને કરે. મારું પર્સ ગોત્યો, બાકી કેમેરા તોડ નાખું. આ બધું કેમેરા અહીંયા રાખવાની જરૂર છે. એક લેડીઝનું પર્સ, એકલી ટ્રાવેલિંગ કરતી હોય, પછી શૌચાલય પાસે જાઉં છું અને ત્યાંથી મારું પર્સ ગાયબ. બીજા 2-3 જણા મારી હેલ્પ કરવા આવ્યા. બિચારાએ કીધું કે આમને પૂછો, અમને પૂછો. હવે એ ડિવિઝનનું અમને કીધું ચેક કરાવી દો, તો એ ડિવિઝનમાં કોઈ ધ્યાન દેતું નથી. પારિવારિક લઈને બેહી ગયા. તો આ બધા કેમેરા હું તોડી નાખવાની છું. આ જેટલા કેમેરા છે ને એની તોડફોડ થાય તો મારી ઉપર નહીં, કારણ કે મારું અહીંયા સામાન ચોરી થયો છે. ખેડામાં આડા સંબંધના વહેમમાં હત્યા કરનાર આરોપીઓને આજીવન કેદની સજા. જિલ્લા કોર્ટે આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે. નડિયાદ તાલુકાના કણઝરી ગામે ભાથીજી મંદિર ખાતે હત્યા કરાઈ હતી. કિરણભાઈ બારૈયાની આરોપીઓએ નિર્મમ હત્યા કરી હતી. આડા સંબંધ હોવાનો વહેમ કિરણભાઈને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા. મુખ્ય આરોપી કિશન રાવળે ચપ્પુના ઘા ઝીકી હત્યા કરી હતી. મુખ્ય આરોપી કિશનભાઈ રાવળ સહિત સહ આરોપીઓને આજીવન કેદની સજા. કોર્ટે આજીવન કેદની સજાની સાથે આરોપીઓને 10,000નો દંડ પણ ફટકાર્યો છે. ભાવનગરના સુભાષનગર આવાસ યોજનાના ફ્લેટની છત તૂટી પડી હતી. નબળી ગુણવત્તાના કારણે છતમાંથી ગાબડું પડ્યું. ગાબડું પડતા 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. જીવના જોખમે લોકો આવાસ યોજનામાં રહેવા મજબૂર બન્યા છે. તંત્રની ઘોર બેદરકારીના દ્રશ્યો સામે આવતા રોષ વ્યાપ્યો. બેઝમેન્ટની છત તૂટતા લોકોમાં ફફડાટ વ્યાપ્યો છે. રાજકોટના નવા 150 ફૂટ રિંગ રોડ પર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. પાણીની લાઇનમાં ભંગાણ થતા 3 ફૂટ ઊંચા ફુવારા ઉડ્યા. ટીલાડા ચોક પાસેની હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે. રોડનું કામ ચાલુ હોવાથી પાણીની લાઇનમાં ભંગાણ થયું. મનપા દ્વારા તાત્કાલિક રિપેરિંગ કામગીરી કરવામાં આવી હતી. અમદાવાદમાં ડેન્ગ્યુ મેલેરિયા સામે એએમસીની પ્રી મોન્સૂન તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.
274 ફોગિંગ મશીનો અને 2000નો સ્ટાફ આ કામગીરીમાં જોડાયો છે. હાઈરિસ્ક વિસ્તારોમાં મોનિટરિંગ, 577 મચ્છર બ્રીડિંગ સ્પોટ શોધાયા. નિયમોના ભંગ બદલ 88 કન્સ્ટ્રક્શન સાઇટ સામે એએમસી કાર્યવાહી કરી. 2025માં ડેન્ગ્યુના 1591 કેસ સામે 2026માં અત્યાર સુધી 110 કેસ નોંધાયા. ચાલુ વર્ષે અત્યાર સુધી 6.53 લાખથી વધુ બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા. CCRS પર ફરિયાદ મળતા 24 કલાકમાં એએમસી દ્વારા કાર્યવાહી કરાઈ હોવાનો દાવો થઈ રહ્યો છે. સ્લમ વિસ્તારોથી લઈ હોસ્પિટલો અને કોમર્શિયલ એકમોમાં સઘન ચેકિંગ શરૂ થયું છે. પંચમહાલ જિલ્લાનું મુખ્ય મથક ગોધરા છેલ્લા કેટલાક સમયથી વિકાસના નામે ટ્રાફિક અને ધૂળની ડમરીઓનો સામનો કરી રહ્યું છે. ગોધરા શહેરમાં કરોડોના ખર્ચે બની રહેલા ફ્લાયઓવર અને અંડરબ્રિજના કામો છેલ્લા 3 થી 4 વર્ષથી લટકી પડ્યા છે, જેને કારણે શહેરીજનો, વાહન ચાલકો અને વિદ્યાર્થીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. માત્ર વાયદાઓ આપતા તંત્ર સામે જનતામાં ભારે રોષ છે. ગુજરાત રાજ્ય સરકારે પાસ કર્યો છે. છેલ્લા 3 વર્ષથી તેનું મંથર ગતિએ કામ ચાલે છે. લગભગ 100 મીટર જેટલો બ્રિજ 50% પૂરો થયો છે, બાકી આખો બ્રિજ બાકી છે. આ બ્રિજને કારણે અહીંયા ખૂબ જ વેપારીઓને તકલીફ પડી રહી છે. રસ્તાઓ ખાડાવાળા છે, જે કોન્ટ્રાક્ટરે આખો રસ્તો આ સર્વિસ રોડ બનાવવાનો હોય 3 વર્ષથી કોન્ટ્રાક્ટરે સર્વિસ રોડ બનાવ્યો નથી. કાર્યની અંદર કોઈ વેગ નથી આવી રહ્યો, તો વેપારીઓને એટલી મુશ્કેલી પડી રહી છે. પંચમહાલ જિલ્લાની આઈટીઆઈ સૌથી મોટી ગોધરામાં છે. ત્યાં વિદ્યાર્થીઓ અહીંથી લગભગ 2.5 કિલોમીટર દૂર બસ સ્ટેન્ડ ગયું છે, તો ત્યાંથી અમને ચાલતા આવવું પડે છે. ગોધરા શહેરમાં ચર્ચ સર્કલથી માંડીને જે પ્રભા સુધી જે બ્રિજ બની રહ્યો છે, ખૂબ જ ગોકળ ગતિએ બની રહ્યો છે. છેલ્લા 3 વર્ષથી જે કામ થઈ રહ્યું છે, ખૂબ જ ઓછી ગતિએ કામ થઈ રહ્યું છે. જેના કારણે ટ્રાફિકની સમસ્યાઓ ખૂબ જ ગંભીર બની છે અને રોડ પર ખાડાઓ પણ ઘણા, જેના કારણે એક્સિડન્ટ થવાની શક્યતાઓ વધારે છે અને પટકાવાની શક્યતા પણ વધારે છે. જ્યારે જીવન જરૂરિયાતના કામથી અમે બહાર નીકળતા હોઈએ છીએ, ઓફિસના કામથી કે પછી ઘરના કામથી કે બીજું કોઈ બી સમસ્યાઓ જે છે બધી ઘણી ગંભીર બની છે. સરકારને એટલી જ વિનંતી કરીએ કે જેટલી બને એટલું આ કે તે ચાલતું કામ બ્રિજનું જલ્દીથી પૂરું થાય. પંચમહાલના ગોધરા શહેરમાં વિકાસની ગતિ જાણે થંભી ગઈ છે. ગોધરા પોલીસ હેડક્વાર્ટરથી લઈને સરકારી આઈટીઆઈ સુધી ટ્રાફિકનું ભારણ હળવું કરવા માટે ફ્લાયઓવર બ્રિજ મંજૂર કરાયો હતું. આ કામ શરૂ થયાને 3 વર્ષથી વધુ સમય વીતી ગયો હોવા છતાં હજુ સુધી બ્રિજ અધૂરો છે. તંત્રએ આ બ્રિજને છેક સિવિલ હોસ્પિટલ સુધી લંબાવવાનો નવો નિર્ણય લેતા વહીવટી મંજૂરીઓના ચક્કરમાં ચાલુ કામ પણ છેલ્લા ઘણા સમયથી બંધ પડ્યું છે. વર્ષથી પ્રભા રોડ સુધી છેલ્લા 3 વર્ષથી ફ્લાયઓવરનું કામકાજ ચાલી રહ્યું છે, છતાં પણ હજુ પણ ફ્લાયઓવરનું કામ પૂર્ણ થયું નથી અને છેલ્લા 3 માસથી તો બિલકુલ કામ બંધ છે. તો કયા કારણસર આ કામ ધીમું ચાલી રહ્યું છે તેની ખબર નથી પડતી. વેપારીઓના ધંધા પડી ભાગ્યા છે. ગામડાની પ્રજા પાર્કિંગ ન હોવાને કારણે છતાં બસ સ્ટેન્ડ બી શિફ્ટ થયો હોવાથી ગરાગી બહુ જ ડાઉન થઈ ગઈ છે અને વેપારીના ધંધા બિલકુલ સુમસામ થઈ ગયા છે. જેથી તંત્રને વહેલી વિનંતી કરીએ કે જેમ બને એમ જલ્દી આ ફ્લાયઓવરનું કામ પૂર્ણ મૂકી અને ટ્રાફિક ઓછો થાય તો વેપારીઓને ધંધા ફરીથી શરૂ થાય. ફ્લાયઓવરનો બ્રિજ જે ખૂબ જ લાંબા સમયથી એનું કન્સ્ટ્રક્શનનું કામ ચાલી રહ્યું છે, 3 વર્ષ ઉપરાંત સમય થયો, તે છતાં પણ આ બ્રિજ હજી પૂર્ણ નથી થયો. એવી જ રીતના પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા શહેરમાં શહેરા ભાગળનો બ્રિજનું કામ જે રેલવે બ્રિજ પરથી નીચેથી પસાર થાય છે અને એવી જ રીતના એક જે અંડરગ્રાઉન્ડનું કામ છે એવું જે દશામા મંદિર પાસે આવેલું છે, ત્યાં પણ પરિસ્થિતિ એવી છે કે ખૂબ જ લાંબા સમય છતાં પણ આ કન્સ્ટ્રક્શનનું કામ પૂર્ણ ન થવાને કારણે ખૂબ જ લોકો, પ્રજા, આમ જનતા, વાહન ચાલકો હેરાન પરેશાન છે. જે વિકાસના કામો ચાલી રહ્યા છે એમાં એક સૌથી અગત્યનું વિકાસનું કામ છે શહેરા બાગોળ ખાતે આવેલું રેલવેનું અંડરગ્રાઉન્ડ, જે આપણે LC4 કહેવાય છે, ત્યાંથી જે રસ્તો આપેલો છે એની કામગીરી અત્યારે પૂર ઝડપે ચાલી રહી છે. માનનીય ધારાસભ્ય શ્રી CK રાવજી સાહેબના અથાગ પ્રયત્નોથી આ કામગીરી ટૂંક જ સમયમાં પૂર્ણ પણ થશે અને પ્રજાના આનો ઉપયોગ કરવામાં પણ સહયોગ મળશે અને ટૂંક જ સમયમાં કામગીરી પૂર્ણ થવાની સંભાવના પણ છે. અને અત્યારે વરસાદ પહેલાં આ કામગીરી પૂર્ણ થાય તેમાં ફૂલ જોશમાં અત્યારે કામગીરી ચાલી પણ રહી છે. ત્યારબાદ LC5 જે દશામા ફાટક પાસે આવેલું છે રેલવે માટેનું, એનું પણ
અંડરગ્રાઉન્ડ જે વે રસ્તો રજૂ કરવાનો છે એની કામગીરી પણ અત્યારે ફરીથી ચાલુ થઈ ચૂકેલી છે. એ પણ ઝડપથી કામ પૂર્ણ થશે એવી અમે આશા રાખીએ છીએ. રાજકોટમાં એર ઇન્ડિયાની 2 ફ્લાઇટ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. 1 જૂનથી 31 જુલાઈ સુધી એર ઇન્ડિયાની 2 ફ્લાઇટ બંધ રહેશે. રાજકોટથી દિલ્હીની સવારે 10 વાગ્યાની ફ્લાઇટ બંધ રહેશે. રાજકોટથી મુંબઈની સાંજે 6 વાગ્યાની ફ્લાઇટ બંધ રહેશે. ફ્લાઇટ બંધ થતાં એમએસએમઈ ઉદ્યોગને અસરની શક્યતા છે. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સે ફ્લાઇટ શરૂ કરવા માટે રજૂઆત કરી. નાગરિક ઉડ્ડયન મંત્રી અને એર ઇન્ડિયાના ચેરમેનને રજૂઆત કરાઈ છે. હાલ રાજકોટથી દૈનિક 14 ફ્લાઇટ ઉડાન ભરે છે. નવસારીના નશીલપુર વિરવાડી ગામે દીપડો પાંજરે પુરાયો છે. ખેતરમાં પાંજરું ગોઠવી દીપડાને પાંજરે પુરાયો. રાઉન્ડ ફોરેસ્ટર મોનાલી પટેલ દશરથભાઈની ટીમે કામગીરી કરી. શિકારની શોધમાં આવેલો 5.5 વર્ષનો દીપડો પાંજરે પુરાયો છે. નશીલપુર અને વિરવાડી ગામના લોકોએ હાશકારો અનુભવ્યો છે. તબીબી તપાસ બાદ દીપડાને સુરક્ષિત જંગલ વિસ્તારમાં છોડાશે. તો બુલેટ બ્રેકિંગમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.